ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો એક બાજુ સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જનજીવન પણ ખોરવાયું છે। અનેક જિલ્લાઓ માત્ર ને માત્ર પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો હજુ પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે જ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ તો અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ ભારે વરસાદને કારણે અનેક ડેમ અને જળાશયો છલકાયા છે। ત્યારે આવવું જોઈએ કે ગુજરાતમાં વરસાદનો વર્તારો કેવો રહેશે અને કયા કયા જિલ્લાઓને મેઘરાજા ગમરોડશે। હાલમાં ગુજરાતના કયા ડેમ કેટલી સપાટીએ પહોંચ્યા છે તે તમામ વિગતો છે તે આપણે વીટીવી વિશ્લેષણમાં જોઈશું। સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ વરસાદની આગાહી ક્યાં ક્યાં કરવામાં આવી છે અને કેટલા દિવસ સુધી આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે। ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। 19 જૂને અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, એટલે કે જામનગર, નવસારી, ડાંગ, વલસાડમાં દબાણ અને દાદરાનગર અને હવેલીમાં આ વરસાદ છે તે જોવા મળવાનો છે। આ 19 જૂનની વાત કરીએ આપણે કે જ્યાં અતિ ભારે વરસાદ થવાનો છે। સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદ થવાનો છે તેવી આગાહી વ્યક્ત કરી છે। રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આજના દિવસે આ જગ્યાએ ભારે વરસાદ હજી પણ જોવા મળી શકે। 20 તારીખની વાત કરીએ કે જ્યાં ભારે વરસાદ થઈ શકે। નવસારીમાં ભારે વરસાદની આગાહી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી ખાતે આ વરસાદ છે તે ગઈકાલે એટલે કે આવતીકાલે થઈ શકે। 21 જૂને આ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરત ખાતે ભારે વરસાદ, નવસારી, ડાંગ અને વલસાડ ખાતે પણ 21 જૂને ભારે વરસાદ છે તે થઈ શકે છે, એટલે કે 21 તારીખની આ પરિસ્થિતિ છે કે જે આટલા જિલ્લાઓમાં જોવા મળી શકે। 22 જૂનની વાત કરીએ, ભારેથી અતિ ભારે વરસાદ અહીંયા થઈ શકે। સાબરકાંઠા, અરવલ્લી ખાતે ભારે વરસાદ થઈ શકે અને ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના જે છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે તે જોવા મળી શકે। આ રહી 22 જૂનની આપણે વાત કરી કે જ્યાં ભારે અને અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે। હવે એટલે કે આગામી 5 દિવસ સુધી આ પ્રકારનું વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એવું કહી શકાય। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ઘણા વિસ્તારો તો મેઘના આગમન સાથે જળમગ્ન થયા હતા, ત્યારે સાર્વત્રિક વરસાદને પગલે ગુજરાતના જળાશયોમાં પણ નવા નીરના આગમન થયા છે। નવા પાણી આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ ગુજરાતના ડેમોની અત્યારે શું સ્થિતિ છે। સૌથી પહેલા જોઈએ જે પ્રકારે રાજ્યના ડેમોની શું સ્થિતિ છે તેના વિશે। અનેક ડેમ ઓવરફ્લો થયા છે। રાજ્યના 206 ડેમમાંથી 9 ડેમ છે તે 100% ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। 25 ડેમ છે તે 70 થી 100% વચ્ચે ભરાયા હોવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। 22 ડેમ એવા છે કે જે 50 થી 70%ની વચ્ચે ભરાયા હોય, એટલે કે રાજ્યના અલગ અલગ ડેમ છે તે અત્યારે આ પ્રકારની સ્થિતિ દર્શાવી રહ્યા છે। 55 ડેમ 25 થી 50% વચ્ચે ભરાયા છે અને હજુ વરસાદની આ શરૂઆત છે। આગામી સમયમાં પરિસ્થિતિ બદલાઈ શકે। 95 ડેમ 25% થી ઓછા ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની પણ આ વખતે આશા છે તે સેવાઈ રહી છે। પીવાના પાણીની કટોકટી છે તે પણ અહીંયા હળવી થતી જોવા મળશે, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। વાત કરીએ હવે સરદાર સરોવર નર્મદા ડેમ તે કેટલો ભરાયો છે। 20,644 ક્યુસેક પાણીની આવક સરદાર સરોવર નર્મદા ડેમની નોંધાઈ છે। ડેમની સપાટીની જો વાત કરવામાં આવે 119.55 મીટર ડેમની સપાટી હાલ નોંધાયેલી છે। આ વર્ષે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ શકે તેવી પણ શક્યતાઓ છે તે અહીંયા હાલ જોવા મળી રહી છે। ડેમના બંને પાવર હાઉસ છે તે પણ એક બાજુ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેને જ લઈને 34,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં પણ આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। 11 ડેમ છે તે હાઈ એલર્ટ પર છે। 13 ડેમ છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે અને 10 ડેમ વોર્નિંગ પણ જોવા મળી રહ્યા છે, એટલે કે આ પ્રકારની સ્થિતિ નર્મદા ડેમની। હવે વાત કરીએ તાપીનો એ ઉકાઈ ડેમ।
તેની શું પરિસ્થિતિ છે તેના વિશે પણ આપણે વાત કરીએ। વરસાદી સિઝનની શરૂઆતમાં જ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક છે તે થતી જોવા મળી રહી છે। ડેમમાં 11,002 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાતી જોવા મળી રહી છે। ઉકાઈ ડેમની સપાટી 314.72 ફૂટે અત્યારે પહોંચી હોવાની જે વિગતો છે તે પ્રાપ્ત થઈ છે। વરસાદને લીધે સતત પાણીની આવક અહીંયા નોંધાઈ રહી છે। વરસાદની શરૂઆત અને આખું ચોમાસું હજી બાકી છે। ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 345 ફૂટ તેની ભયજનક સપાટી છે। હવે વાત કરીએ મોરબીનો મચ્છુ ડેમ। મોરબીનો મચ્છુ ડેમ ભારે વરસાદને કારણે મચ્છુ ડેમમાં પાણીની પુષ્કળ આવક છે તે નોંધાઈ છે અને હજી આગામી સમયમાં આ ડેમ ઓવરફ્લો થાય તેવી પણ સ્થિતિ જોવા મળી શકે। મચ્છુ 2 ડેમમાંથી 11,724 ક્યુસેક પાણીની નદીમાંથી જાવક છે તે જોવા મળી રહી છે। સામે મચ્છુ 3 ડેમના 3 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવી રહ્યા છે અને આ 5 ગેટ ખોલીને 13,524 ક્યુસેક પાણી નદીમાં પણ છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે આ પરિસ્થિતિ છે તેને પણ કાબૂમાં લેવામાં આવી રહી છે। રાજકોટના ડેમની સ્થિતિ જોઈએ। રાજકોટ જિલ્લાના ડેમમાં નવા નીરની આવક થતી જોવા મળી રહી છે। જુદા જુદા ડેમ આજીવન, ન્યારી 1, ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થતી જોવા મળી રહી છે। આજી 1 ડેમમાં 0.10 ફૂટ પાણીની આવક નોંધાઈ રહી છે અને તેને કારણે પરિસ્થિતિને પણ કંટ્રોલમાં લેવામાં આવી રહી છે। ન્યારી 1 ડેમમાં પણ 0.33 ફૂટ જેટલી પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। ભાદર 1 ડેમમાં 1 ફૂટ પાણીની આવક છે તે નોંધાઈ છે જેને કારણે હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। સૌની યોજનાથી ડેમો અડધા ભરેલા હોવાથી આવકમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર અને જિલ્લાને પાણી પૂરું પાડે છે આજી, ન્યારી અને ભાદર ડેમ, એટલે કે આ ડેમમાં જે સતત પાણીની આવક થઈ રહી છે તેને કારણે હવે લોકોને પૂરતું પાણી છે તે મળી રહેશે તેવું પણ હવે લોકો કહી રહ્યા છે। એક બાજુ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે સિંચાઈ માટે તેમને પાણી મળતું જોવા મળશે। ગુજરાતના કયા ડેમ છે તે હાઈ એલર્ટ પર છે તેના વિશે જો વાત કરવામાં આવે, ગુજરાતના કયા ડેમ હાઈ એલર્ટ પર છે। રાજ્યના અનેક ડેમ ઓવરફ્લો થયા છે તેની અત્યાર સુધી આપણે વાત કરી। રાજ્યના 206 ડેમમાંથી 9 ડેમ 100% જેટલા ભરાયેલા છે અને આ સ્થિતિ અહીંયા જોવા મળી। જે આપણે અગાઉ વાત કરી તે પ્રકારે આ ડેમની સ્થિતિ વિશે આપણે વાત કરી અને અત્યારે આ તમામ જે ડેમ છે તે ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે। રાજ્યના અનેક ડેમો છે તે ઓવરફ્લો થયા છે જેમાંથી 25 ડેમ છે તે 70 થી 100% વચ્ચે ભરાયા હોય તેવી વિગતો છે તે સામે આવી રહી છે। આ ગ્રાફિક્સ છે તે આપણે થોડીવાર પહેલા જોયા કે જે પ્રકારે આ સ્થિતિ ડેમોની અત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે। 22 ડેમ એવા છે કે જે 50 થી 70% વચ્ચે ભરાયા હોય અને જેમાંથી 55 ડેમ એવા છે કે જે 25 થી 50% વચ્ચે ભરાયા હોય અને આ સ્થિતિ જુદા જુદા અલગ અલગ જિલ્લાઓમાંથી જોવા મળી રહી છે। 95 ડેમ 25% થી ઓછા ભરાયેલા હોવાની વિગતો છે તે પણ હાલ જોવા મળી રહી છે। ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની પણ આશાઓ છે તે હાલ અહીંયા સેવાઈ રહી છે। પીવાના પાણીની કટોકટી હળવી થશે કારણ કે પાણીનો ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે પરંતુ સારો એવો વરસાદ થયો છે તેને કારણે હવે ડેમ ઓવરફ્લો થયા છે અને તેને જ કારણે લોકોને પાણી છે તે પૂરતું મળી રહેશે। આ તમામ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અગાઉ પણ વાત કરી। સરદાર સરોવર નર્મદા ડેમ વિશે પણ વાત કરી। તાપીનો ઉકાઈ ડેમ છે તેના વિશે પણ વાત કરી। આ તમામ ડેમો છે તેમાં પાણીની સતત આવક છે તે નોંધાઈ રહી છે। અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજીએ કે કયા ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે તે જોવા મળી રહ્યા છે। હું કહેવા માંગીશ કે અત્યારે કયા ડેમ હાઈ એલર્ટ પર છે તેના ગ્રાફિક્સ આપણે ચલાવીશું અને તમને સમજાવવાનો પ્રયત્ન છે તે કરીશું। એટલે કે અત્યારે કયા ડેમ છે તે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને અત્યારે તેની શું સ્થિતિ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે જિલ્લાના અલગ અલગ ડેમો છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા હવે અહીંયા આપણે દ્રશ્યોના માધ્યમથી એ પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ અમદાવાદમાં અહીંયા જોવા મળી હતી। હવે આ સૌથી પહેલા એ દ્રશ્ય બતાવું કે ગઈકાલે અમદાવાદમાં જે ભારે વરસાદ પડ્યો અને ત્યાર પછીની જે સ્થિતિ છે તે અહીંયા શું હતી, શું જોવા મળી, કેવા પ્રકારની સ્થિતિ અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો તમે તમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને એ આ અમદાવાદના
પૂર્વ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી છે તે ભરાયેલું જોવા મળ્યું અને હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સુરત, ગાંધીનગર, વલસાડ અને ભાવનગરના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી અને ત્યારબાદ અનેક જગ્યાએ આ પરિસ્થિતિ છે તે જોવા મળી છે। એટલે કે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા અને પાણી ભરાયા બાદની આ પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। કહી શકાય કે આ પ્રકારના દ્રશ્યો છે તે ગઈકાલે રાત્રે વરસાદ આવ્યા બાદના છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે તે થતા જોવા મળ્યા, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા અને સવારે જ્યારે લોકો પોતાની ઓફિસે ધંધાથી નીકળ્યા ત્યારે તે પ્રકારેની મુશ્કેલીનો સામનો છે તે લોકોએ અહીંયા સહન કરવો પડ્યો। હવે આપણે અહીંયા એ સમજીશું ગ્રાફિક્સના માધ્યમથી કે કેવા પ્રકારનું વાતાવરણ હજી પણ જોવા મળી શકે છે। એટલે કે આપણે મેપના માધ્યમથી જોઈશું કે ક્યાં ઓરેન્જ એલર્ટ અને ક્યાં એ રેડ એલર્ટ અથવા તો યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। તો જ પ્રકારે હવે આ તમામ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। હજી પણ જે વિસ્તારો છે ત્યાં એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદ છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। એટલે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી શકે। યલો એલર્ટની સ્થિતિ પણ અહીંયા દર્શાવવામાં આવી રહી છે। એટલે કે 21, 22, 23 અને 24 તારીખ સુધી આ પરિસ્થિતિ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને તેને જ લઈને આ તમામ બાબતો છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। હજી પણ અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે, જેને કારણે ઓરેન્જ એલર્ટ છે તે અનેક જગ્યાએ આપવામાં આવ્યું છે। 23 તારીખ સુધી આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળવાની છે અને હજી પણ અનેક જગ્યાએ ભારે વરસાદ છે તે થતો જોવા મળી શકે। હવે આ ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ, તંત્ર છે તે એલર્ટ બન્યું છે। તંત્ર દ્વારા એલર્ટ રહીને જે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે તે પણ ઉતારવામાં આવી છે। જોઈએ અહીંયા રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે તે તૈનાત કરી દેવામાં આવી છે। રાહત બચાવ માટે ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। એટલે કે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે તે ફાળવાઈ છે। એનડીઆરએફની અલગ અલગ જિલ્લામાં 13 જેટલી ટીમો છે તે ડિપ્લોય કરવામાં આવી છે। વલસાડ, સાબરકાંઠા, રાજકોટમાં એનડીઆરએફની ટીમ છે તે ડિપ્લોય કરવામાં આવી છે। સાથે પોરબંદર, પાટણ, કચ્છમાં એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે। જૂનાગઢ, ગાંધીનગર અને દ્વારકામાં પણ એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। બોટાદ, ભાવનગર, અમરેલી, અમદાવાદમાં પણ એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એટલે કે જો પરિસ્થિતિ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને કારણે આ તંત્ર પણ હવે એલર્ટ બન્યું છે। જુદી જુદી જગ્યાએ એનડીઆરએફની ટીમો છે તેને મોકલી દેવામાં આવી છે। એટલે કે અત્યારે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે એનડીઆરએફની ટીમ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને તેને જ કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રહેવા માટે જણાવવામાં આવ્યું છે। અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, તેને કારણે અનેક જળાશયો અને ડેમ છે તે છલકાયા છે। જોકે હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતને ગમરોડશે તે નક્કી છે। રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે, જેને લઈને હવે તંત્ર પણ એલર્ટ બન્યું છે।